નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગુજરાતીમાં આપણે જે પાઠ ચાલે છે વાત એક શાપની, જે ટૂંકી વાર્તા છે અને મહેશ યાજ્ઞિક દ્વારા આ વાર્તા લખાયેલી છે. આપણે આના પહેલાંના 2 સેશન દ્વારા એક તો આપણે પહેલાં લેખકનો પરિચય અને પ્રસ્તાવના જોઈ ગયા, બીજા સેશન દ્વારા એની અડધી વાર્તા પણ જોઈ ગયા છીએ. હવે એ વાર્તામાં આપણે આજે આગળ જોઈશું. તો જે કહી શકાય કે એવો સમય આવ્યો છે, એ સમય હેમંત અને સમીર જે એમના ટ્રેનના સમય દરમિયાન ટ્રેનમાં બેઠા છે, એ સમય દરમિયાન ખરેખર કેવી રીતે વાત છે એ આના પહેલાંના આગળના સેશન દ્વારા આપણે જોતા હતા કે વાત એમ છે કે જો કોઈ વ્યક્તિ કામ કરે છે અને કોઈ વસ્તુ પોતાના જે કંઈ નસીબને ઠેરવે છે, કોઈ વ્યક્તિ પોતાની જે કંઈ કાર્ય છે એને એક શાપની સંદર્ભમાં, શાપ એટલે આપણે કહી શકાય કે જે એને પોતાના કર્યાનો જે બદલો છે એ બીજા કોઈને ભોગવવો પડે, એ રીતે તમે જોયું કે રમણીકલાલ છે એ અહીંયા આગળ એની વાત કરતા હતા કે જે પોતાની દીકરી છે એને એના પતિનું હજી તો જુવાન જોધ ઉંમરમાં એના જમાઈનું ઘડીના છઠ્ઠા ભાગમાં કહી શકાય ને કે જે ક્ષણવારમાં હતો નહોતો થઈ ગયો, એ વાત આગળ આપણે કરવાની છે કે હજુ તો એ ઘાની કળ વળે એ પહેલાં આ કઠણાઈ આવી. એ વાતની કળ વળે એટલે કહેવાનો મતલબ છે કે એ હજી વાત વિસરાઈ નથી ગઈ, હજી એ ભૂલાણું નથી. ત્યાં તો બીજી એક મુશ્કેલી એમને આવીને ઊભી રહી ગઈ. કઠણાઈ કે નસીબની કઠણાઈ કેવી છે? કઠણાઈ એટલે મુસીબત કેવી છે કે ખરેખર એક પછી એક આવા સમયને અમારે વ્યતીત કરવું પડે છે. અર્ધમીચેલી આંખે એ બબડી રહ્યો હતો. હેમંત અને સમીર સ્તબ્ધ બનીને એની સામે સહાનુભૂતિપૂર્વક તાકી રહ્યા હતા. હજી તો અર્ધ મીચેલી આંખ એટલે કે અડધી આંખો બંધ છે, અડધી ખુલ્લી છે, એ સમયે એવી રીતે એ હજી બળબડી રહ્યો હતો. બબડી રહ્યો મતલબ બોલી રહ્યો હતો. ત્યાં તો હેમંત અને સમીર સ્તબ્ધ બની ગયા. સ્તબ્ધ બની જવું એટલે અહીંયા આપણે કહી શકાય કે એક આપણે આવું બની જવું. ખરેખર એ કહી શકાય કે એટલા બધા એને મુશ્કેલીના સમયે એને ખરેખર આવા સમયે એને કેટલું બધું પીડા આવી ગઈ છે એ વાત કરવાની અહીંયા કરે છે કે પોતે પીડા ઠાલવે છે, હૈયું ખોલે છે અને એને આગળ વાત કરે છે. કોઈની આંતરડી કકડે કે આપણે શાપ આપે તો શું એ સગી આંખે જોઈ લીધું? કોઈની દુઆ કે આશીર્વાદ ફળે છે એ નહીં જોવાનું બાકી છે? નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવીને એ બોલતો હતો, વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હળવો કરવા દે. હવે એ કહે છે કે ઘાની કળ વળી નથી, હજી તો આઘાતમાંથી બહાર આવ્યા નથી, શાંતિ મળી નથી, શાંતિ થઈ નથી. ત્યાં તો બીજું એક આવું મુશ્કેલી ભર્યું એના ઉપર એક કહી શકાય કે આભું ફાટ્યું છે અને એ કહે છે કે હૈયું ખોલવાની તક મળી. હૈયું ખોલવું રૂઢિપ્રયોગ છે. તો હૈયું ખોલવું એટલે મનની બધી વાત કહી દેવી. અહીંયા આગળ રમણીકભાઈ છે એ બધી જ વાત કહેવા માટે થઈને સમીર અને હેમંતને કહે છે કે હવે મને આજે બધી વાત કરી લેવા દો. આજે મને ખરેખર જે હૈયું ખોલવાની તક મળી છે, સમય મળ્યો છે, મારા મનનો ભાર હળવો થશે, પાપ ધોવાશે, એવી વાત કરતા એ કહે છે કે આજે મને થોડી વાતો કરી લેવા દો. આંખો ઊંચી કરીને એણે સમીર સામે જોયું. તમને પણ કંઈક બોધપાઠ મળશે. સમીર અને જે બંને યુવાનો છે એને કહે છે કે તમને પણ મારા ઉપરથી, મારા જીવનના જે કંઈ આ પ્રસંગો બની ગયા છે એના ઉપરથી તમને પણ બોધપાઠ મળશે, તમને પણ એમાંથી કંઈક સમજવાની મળશે શક્તિ. એટલે હવે આગળ વાત કરે છે જાણે બારી બહાર અંધકાર વચ્ચે ભૂતકાળના દ્રશ્યો દેખાતા હોય એમ એ તાકી રહ્યો. રમણીક મારું નામ. અત્યારે 61મું ચાલે છે. શું કહે છે? હવે પોતાનો પરિચય આપે છે. રમણીક મારું નામ છે. અત્યારે 61મું વર્ષ ચાલે છે.
24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી. હવે 24 વર્ષનો જ્યારે એ રમણીકભાઈ થાય છે ત્યારે એને શું મળે છે? ફોરેસ્ટની ઓફિસરની નોકરી મળેલી. એટલે અહીંયા આગળ હવે એની વાત કરતાં આગળ કહે છે કે અત્યારના શરીર ઉપરથી એ વખત મારું શરીર કેવું હશે એની કલ્પના કરી શકો છો. હોદ્દો અને સત્તાનો નશો અને ગધા પચીસીની ઉંમર એટલી કે વાત ન પૂછો. શું કહે છે કે પોતાનો જે હોદ્દો છે, એની જે કંઈ એની જે કહી શકાય એની જે સીટ હતી, એનો જે માભો હતો, એ વાત કરે છે કે અત્યારે જે મારું શરીર છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું ત્યારે કેવો દેખાતો હશે. એટલે કહે છે કે ખરેખર આ વસ્તુ મેં ત્યારે એ સમયની વાત કરતા કહે છે કે તમે કલ્પના જ ન કરી શકો. હોદ્દોનો સત્તાનો નશો, ગધા પચીસીની ઉંમર એટલે વાત ના પૂછો. કહે છે કે એ હોદ્દો, એ મારી સીટ હતી, એ મારી છટા હતી, એ મારી વ્યક્તિત્વ હતું, તો એ મારી જે કંઈ કહી શકાય કે આ બેહૂબ તમે એ ખરેખર એ સમયે એનું એક પર્સનાલિટી ઊભી થાય એવી વાત કરતાં કહે છે કે એ નશો હતો સત્તાનો કે ગધા પચીસીની ઉંમર એટલે વાત ના પૂછો. શું કહે છે? ગધા પચીસીની ઉંમર. ગધા પચીસી એટલે શું છે કે શરૂઆતના 25 વર્ષનો ગાળો. એમાં ખરેખર ઘણા બધા વ્યક્તિઓ મૂર્ખામી ભર્યા અને ઉદ્ધતાઈવાળા કામો કરતા હોય છે. હવે અહીંયા એની પોતાની વાત કરતાં કહે છે કે પહેલાં ખોળે દીકરો હતો. શું? પહેલાં ખોળે દીકરો હતો અને બીજી દીકરી હતી. એ વખતે વધઈમાં મારું પોસ્ટિંગ થયું. ક્યાં એનું? વધઈમાં. વધઈ નામનું જે શહેર છે ત્યાં એનું પોસ્ટિંગ થયું, એટલે કે ત્યાં એને જવું પડ્યું નોકરી માટે. સરસ મજાનો સરકારી બંગલો. હવે એની વાત કરતાં આગળ કહે છે સરસ મજાનો બંગલો હતો, નોકર ચાકર અને સાગના 2 નંબરના ધંધાની મબલક કમાણી. સાગનો ધંધો એટલે કે જે પોતે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઓફિસરની નોકરી હતી, એટલે ઘણીવાર એને એવી રીતે ખબર પડી જ, અને જેટલી કમાણી એમાંથી કરવું હોય એટલી થઈ શકે. એટલે કહે છે કે મબલક કમાણી, એટલે ખૂબ વધારે પડતી એમાં એને કમાણી થતી. પોસ્ટિંગ એટલે એને ખરેખર એ બદલીના સ્વરૂપમાં કહેવામાં આવ્યું છે કે એની વધઈમાં બદલી પોસ્ટિંગ થયેલી હતી. અને સાગ એટલે કે એક પ્રકારનું ઉત્તમ લાકડું હોય એની વાત કરે છે. મને 2 નંબરનો ધંધો એટલે કે અનીતિનો ધંધો. અને મબલકનો અર્થ શું થાય? તો કે પુષ્કળ, એકદમ એમ કહી શકાય કે ગણ્યું ગણાય નહીં એટલું એને ધન કમાઈ શકે એટલી મબલક કમાણી. એટલે ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો. એટલે શું કહે છે કે ખરા અર્થમાં હું આકાશમાં ઉડતો હતો. આકાશમાં ઉડવો એટલે કે પોતે જે કાંઈ કરવું હોય એ ખરેખર કરી શકે એવી એનામાં તાકાત હતી. હવે આગળ કહે છે કે ધાક જમાવવા માટે જીપ લઈને રાઉન્ડમાં નીકળું એ વખતે જાણે વધઈના જંગલમાં મહારાજા હો એવો વટ રાખતો. હું જ્યારે ધાક જમાવવા એટલે કે પોતાની એક છટા ઊભી કરવા માટે એ જ્યારે નીકળી પડે ત્યારે દરેકના મનમાં જાણે જંગલનો રાજા હોય એવું એક ઉપસી આવે એક એવી છટા હતી. એક વટ રાખતો હતો. વટ એટલે કે એની એક પર્સનાલિટી જમાવતો હતો. હવે કહે છે કે બારી સામે જોઈને ધીમા અવાજે બોલે છે. શું કહે છે? દીકરો 3 વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો. રાત્રે બંગલે પાર્ટી રાખેલી. એ અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો. ડ્રાઈવર જીપ ચલાવતો હતો અને ઢોળાવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ હતી. લાકડાનો ભારો લઈને જતા 2 શ્રમજીવી દૂરથી દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી. પેલા બંને ઢાળ ઉતરીને ભાગ્યા અને જોઈને હું ચાબુક લઈને નીચે ઉતર્યો. હવે જ્યારે આવી રીતે એની જે છટા હતી એની વાત કરી અને જે એ જંગલના રાજાની જેમ એનો વટ પડતો હતો એવી રીતે જંગલનું ધ્યાન રાખતો. અને ખરેખર એમાં આ સાગના જે ધંધા હતા એમાં એને ખરેખર બેનામી નાણું પણ એટલું આવતું હતું. એટલે ખૂબ કહી શકાય કે એને રૂપિયા
ભેગા કરવા માટેની જે કાંઈ હરોળ હોય આ સમયે એની આ સમય હતી ગધા પચીસીની, એટલે કે જે શરૂઆતના 25 વર્ષના સમયમાં મૂર્ખામી ભર્યા કામો માણસો કરતા જ હોય છે એની વાત કરતાં કહે છે કે જ્યારે બે શ્રમજીવીઓ એટલે મજૂર જે પોતે ત્યાંથી કંઈ પણ લઈ અને દોડતા જતા હોય, શિકારી કૂતરાની જેમ કીધું છે. શિકારી કૂતરું કેવું હોય કે જે કાંઈ શિકાર મળે એટલે તરત દોડધામ કરી અને ચારે તરફ ફરી નીકળે છે. એની જેમ લાકડાનો ભારો લઈને જતા હતા બે શ્રમજીવો. હવે કંઈ એના હાથમાં ન હતું, લાકડાનો ભારો હતો, બરાબર. એટલે એને તો શું કર્યું, એ શ્રમજીવી દૂરથી દેખાયા હતા, જીપ એના તરફ લેવડાવી અને ઢાળ ઉતરીને ભાગે એટલે જોઈને હાથમાં ચાબુક લઈને હું પણ એની પાછળ ચાબુક લઈને નીચે ઉતર્યો. આખું દ્રશ્ય જ્યારે અત્યારે આંખ સામે દેખાઈ રહ્યું એમ એ બોલતો હતો. શું કહે છે, આખું દ્રશ્ય જાણે આપણે સમક્ષ અત્યારે ખડું થતું હોય એ રીતે બોલતા હતા. મેં એમને પડકાર્યા, એ છતાં એમણે ભાગવાનો પ્રયત્ન કર્યો. મેં એમને પડકારવું એટલે આહ્વાન કરવું, લલકારવું, ઉશ્કેરવું, બોલાવવું. એટલે એણે પહેલાં તો એને બોલાવ્યા, પરંતુ એ ખરેખર ભાગતા હોય એ રીતે, ભાગવાનો પ્રયત્ન કરતા હોય એ રીતે એ લોકો બંને જે મજૂરી કરતા સાવ ગરીબ એવા બંને જણા હતા એ ભાગી ગયા. એટલે એ કહે છે કે ખરેખર એ ભાગવાનો પ્રયત્ન કરતા હતા એટલે મારી કમાન છટકી. શું કહે છે, મારી કમાન છટકી. હવે લેખક અહીંયા એવી વાત કરવા માગે છે કે ખરેખર અહીંયા આગળ ઉપરવાળા કેવો વિચારે છે ને પોતે અહીંયા કેવી રીતે મોભો જાળવી રાખે છે એની વાત કરે છે કે એને કમાન છટકે છે. એટલે એને હવે ખરેખર એને પોતાને ભાન રહેતું નથી, પોતાને ચાબુકનો ફટકો પાડવો પડશે એવો સમય આવી ગયો. એટલે પોતે ચાબુક લઈને એની પાછળ ભાગ્યા જાય છે. એ બેમાંથી બે, જે જુવાન હતો એ ભાગ્યો, પણ બીજાના પગ ઉપર મારો ચાબુકનો ફટકો પડ્યો એટલે એ લથડી પડ્યો. બે જુવાન હતા, એમાંથી એક જુવાન છે એ તો ભાગી જાય છે, પરંતુ બીજો જુવાન છે એના ઉપર એના ચાબુકનો ફટકો પડવો, જોરથી ચાબુક મારે છે એટલે એ ચાબુકના લાગવાથી એ પડી જાય છે નીચે અને લથડિયા ખાય છે. બે હાથ જોડીને કરગર્યો. શું કહે છે, બે હાથ જોડીને કરગરે છે. એને કહે છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કહે છે કે હું સાહેબ, છોકરા ભૂગ્યા છે, આ ડાંખડા તો વીણેલા છે, કાંઈ ઝાડ નથી કાપ્યું. એ કરગરતો હતો પણ હું હેવાન બની ગયો હતો. શું કહે છે, એ કરગરતો હતો પરંતુ હું હેવાન એટલે પાશવીપણું, ખૂબ એક આતંકથી એની આતંકભરી નજરે એ જોઈ રહ્યા હતા. એટલે કહે છે કે હું તો હેવાન બની ગયો હતો અને એના સૂકી નદીના કાંઠે મોટા પથ્થરોની વચ્ચે અમે ઊભા હતા. એટલે કહે છે એનું જે વાતાવરણ હતું, સૂકી નદી, પાણી વગરની નદી હતી અને એમના પથ્થરોની વચ્ચે ઊભેલા હતા. નીચે પડેલો ભારો લઈને એ ફરીથી ચાલવા લાગ્યો અને મેં ફરીથી ચાબુક વીંઝવાનું શરૂ કર્યું. નીચે પડેલો પથ્થર હતો એ નો ટેકો, એ નીચે પડેલો ભારો લઈને, એટલે કે નીચે જે લાકડાનો ભારો હતો એ લઈને એ નીકળવાનો પ્રયત્ન કરે છે અને ફરીથી હું એમને ચાબુક વીંઝવાનું, એટલે કે વીંઝવું એટલે હવામાં આમ તેમ ઘુમાવવું. એને ચાબુક મારવા માટે થઈને આમ તેમ એ ભાગે છે અને અહીં રમણીકલાલ છે એ એની ઉપર ખરેખર ચાબુક વીંઝવાનું એણે શરૂ કર્યું. એ પથ્થરની ધાર પર ઊભો હતો અને મેં એના પગ પર ચાબુક એટલા જોરથી માર્યા કે ઉછળીને ચત્તોપાટ પડ્યો. એ પથ્થર ઉપર હતો અને એના પગ ઉપર રમણીકલાલ એટલા બધા ખરેખર કહી શકાય કે ખૂબ એ આતંકી હશે કે જેથી કરીને એના પગ ઉપર એવા ચાબુક લાગે છે કે એ નીચે પડે છે, ઉછળીને ચત્તોપાટ પડ્યો અને એવી રીતે પડ્યો કે નાળિયેરના કાચલાની જેમ એની ખોપરી ફાટી ગઈ. હવે જેમ નાળિયેર આપણે વધેરીએ અને જેમ ફૂટે એવી રીતે એની ખોપરી છે એ ફાટી ગઈ અને ત્યાં ને ત્યાં એનું મૃત્યુ થઈ ગયું. હેમંત અને સમીર તો સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. 2-3 સેકન્ડ અટકીને રમણીકે આગળ બોલવાનું શરૂ કર્યું. હવે શું કહે છે કે
એ રાત્રે 9 વાગે મારા બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલતી હતી. શું ચાલતી હતી? એક રાત્રે, એ જ રાત્રે એની બેબીની એટલે કે દીકરીની બર્થડે પાર્ટી એટલે કે જન્મદિવસની ઉજવણી ચાલતી હતી. અને એ વખતે મશાલ લઈને 10 શ્રમજીવીઓ ત્યાં આવ્યા. બાકીના બધા દૂર ઊભા રહ્યા, પણ 35 વર્ષની એક સ્ત્રી એના ટાબરિયા સાથે છેક અંદર ઘસી આવી. બાકીના બધા તો ઠીક, એ તો બધા દૂર હતા, પરંતુ એક 35 વર્ષની સ્ત્રી હતી, એના ટાબરિયા એટલે કે એમના છોકરાઓને લઈને અંદર આવે છે. છેક અંદર ધસી આવી એટલે કે અંદર આવે છે. પેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની એ પત્ની હતી. જે યુવાનને એણે ચાબુકથી માર્યો હતો એ યુવાનની એ પત્ની હતી. મેલા ઘેલા બાળકોને લઈને એ અંદર આવી. એ વખતે એનામાં એટલું ઝનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો. હવે એ જે સ્ત્રી છે એનામાં એટલું ઝનૂન એટલે એટલો ગુસ્સો, અવિચારી ગુસ્સો, આવેશ, એકદમ આવેશમાં આવીને એ ખરેખર ચોકીદાર પણ ગભરાઈ જાય એવો એની એક છટા હતી. એની પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા. એની પાછળ બીજા લોકો પણ આવીને ઊભા રહી જાય છે. અને હવે કહે છે, શું કહે છે કે દીકરી એ તારો દીવો નહીં રે સાહેબ, દીકરી એ તારો દીવો નહીં રે સાહેબ. હાથમાં મશાલ પકડીને એ રડતી ચીસો પાડીને બોલતી હતી, મારા ધણીને મારીને તેને શું મળ્યું કાળમુખા? શું કહે છે? મારા ધણી એટલે એના પતિને મારીને તને શું મળ્યું કાળમુખા? કાળમુખા એટલે કે સામું મળતું મૃત્યુની આગાહી આપે એવું અપશુકન્યાળ મૃત્યુ. એટલે કહે છે કે એના મોઢામાંથી આવા શબ્દો નીકળે છે. શું કામે? કારણ કે એણે એના પતિને માર્યો છે. હવે કહે છે આગળ કે હાથમાં એ જે મશાલ હતી એનો જે આખો દ્રશ્ય હતું એ વાત કરતા હાથમાં મશાલ પકડીને રડતી ચીસો પાડીને બોલતી હતી, મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા? એમ કહીને મારી સામે ધસી. બધા મહેમાનો સ્તબ્ધ બની ગયા હતા. એ સ્ત્રી સાથે આવેલી બીજી સ્ત્રીઓને મળીને મહાપ્રયત્ને એના હાથમાંથી મશાલ તો ઝૂંટવી લીધી, પણ એને જીભને રોકવાનું કોઈના માટે શક્ય ન હતું. એના સાથે આવેલી સ્ત્રી છે એને બધી સ્ત્રીઓએ એના હાથમાંથી મશાલ લઈ લીધી, પરંતુ એની જીભને રોકવાનું, કારણ કે આજે એનો સમય હતો. એને માથે જે કંઈ આકાશ આભ ફાટી પડ્યો હતું, એટલી બધી મુશ્કેલીઓ આવી પડી હતી, ત્યારે એને જીભને રોકવાવાળું કોઈ નહોતું. ઘેર પોયરાઓ ભૂખથી ટળવળતા હતા. એ લાકડા લેવા આવેલો સાહેબ એણે ઝાડવા નહોતા કાપ્યા. શું કહે છે? તળપદી ભાષાનો શબ્દ છે જો. એ લાકડા લેવા આવેલો સાહેબ એણે એટલે એણે ઝાડવા નહોતા કાપ્યા. વીણીને ડાખડા ભેગા કર્યા હતા. વીણીને ડાખડા એટલે લાકડાના જે નાની ડાળીઓ હોય સુકાયેલી એને ડાખડા કહે છે, એ ભેગા કર્યા હતા. એ તારાથી નો ખમાણું. શું કહે છે? એ તારાથી નો ખમાણું એટલે કહે છે સહન ન થવું. એ તમારાથી સહન ન થયું. હવે તમારા નથી કહેતી, એ જ ભલે અધિકારી છે છતાં એને તુકારે બોલાવે છે, કારણ કે એને માર્યો છે. એટલે કહે છે મારી સામે હાથ લંબાવીને એ ચીસો પાડીને બોલતી હતી. રમણીકલાલ શું કહે છે? મારી સામે હાથ લંબાવીને ચીસો પાડીને મોટા અવાજે બોલતી હતી. તે એને મારી નાખ્યો મોવા રાક્ષસ, ઉપરવાળાના ચોપડે આ બધું લખાશે કાળમુખા. તે એને એટલે કહે છે કે એણે મારી નાખ્યો. મુવા રાક્ષસ એટલે કે રાક્ષસી વૃત્તિવાળા. તને એ કહે છે કે ઉપરવાળાના ચોપડે બધું લખાય છે, એટલે કે ભગવાનને ત્યાં બધાનો હિસાબ રખાય છે. એટલે કહે છે કે લાકડી વીંજાશે ત્યારે અવાજ નહીં આવે. એ ઉપરવાળાની લાકડી જ્યારે વીંજાશે ત્યારે, એટલે કે જ્યારે એ ઉપરવાળો જ્યારે જે કાંઈ પણ કર્મનો હિસાબ આપશે, હિસાબના સાચા ખોટા કર્મનો હિસાબ જ્યારે લખે છે એ ત્યારે તને જ્યારે તારા ઉપર વિચારશે ત્યારે તારા રોવાનો અવાજ પણ નહીં આવે. રોઈ તારી આંખોને પાણી પણ ખૂટી જશે એવો દાડો ત્યારે આવશે. ત્યારે તું મને યાદ કરજે. શું કહે છે કે રોઈને તારી આંખો પણ લાલ થઈ જશે, આંખોનું પાણી પણ સુકાઈ જશે. એ સમય તારે જ્યારે આવે ત્યારે તું મને યાદ કરજે. ભયાનક ઝનૂનથી એ રડતી બોલતી હતી, મારી નાખ્યો મારા ધણીને. એ તો ગયો, હવે આખી જિંદગી અમને પાંચેયને કોણ ખવડાવશે મુવા પાપિયા? એ કહે છે હવે એ તો ગયો,
પણ અમારી પાંચેયની એટલે કે નાના છોકરાઓ અને એની પત્નીની બધાની જિંદગી આખી કોણ ખવડાવશે, કોણ એના પેટના ખાડા પૂરા કરશે, મુવા પાપ્યા એવું એને લલકારે છે, બોલે છે. ખટારાના ખટારા ભરીને લાકડા જાય છે, એ નથી દેખાતું ને ગરીબોને કાયદો દેખાડો છો. એટલે શું પ્રશ્ન કરે છે? ખટારાના ખટારા એટલે કે ટ્રકના ટ્રક, જ્યાં કહી શકાય કે જ્યાં એવા કામો થાય છે કે ટ્રકના ટ્રક લાકડા ભરાઈ જાય તો પણ ત્યાં તમને કાંઈ જ દેખાતું નથી, અને ગરીબો એ કેટલાક હાથમાં મુઠ્ઠી જેટલા એના કહી શકાય કે ડાળખા લઈ જાય, ત્યાં તમને કાયદો દેખાય છે. મુવા રાક્ષસ, તારી સરકારને આંખો નથી બળી પણ ઉપરવાળાને બધું દેખાય છે. કહે છે કે મુવા રાક્ષસ, મુવા સરકાર, રાક્ષસ એટલે એ બહુ બધા આવા શબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે સરકારને આંખો નથી બળી પણ ઉપરવાળો બધો ન્યાય કરે છે, અને એ ન્યાય કરશે ત્યારે તારું ધનોત પનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે. હવે એ અહીંયા આગળ એવી છઠ્ઠામાં એ વાત કરે છે કે તને જ્યારે ઉપરવાળાનો હિસાબ થશે ત્યારે ખરેખર એ નહીં સમજાય અત્યારે, પરંતુ જ્યારે એ સમય આવશે ત્યારે ઉપરવાળો હિસાબ કરશે સાચા ખોટાનો, ત્યારે તારું ધનોત પનોત નીકળી જશે, તારી વાહે રોવાવાળું નહીં રહે. એટલે કહે છે કે તારી પાછળ કોઈ રોવાવાળું પણ નહીં રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ પાઠનો વિરામ લઈએ છીએ અને હવે આના પછીના સેશન દ્વારા આપણે જે છેલ્લો આનો અંત છે એ સમજીશું. થેન્ક યુ.